કેમ છો મારા મસ્ત મિત્ર મંડળ ભાઈ બહેનો? હું મજામાં છું, તમે કેમ છો? આપણે સવારમાં મસ્ત રેડી થઈ ગયા છે, થોડી સ્ટાઇલ મારીને નીચે આવ્યા તો મમ્મીએ કીધું સ્ટાઇલ મૂકો અને વોશિંગ મશીનમાં કપડાં નાખી અને વોશિંગ મશીન કરી નાખો. ચાલો એ કામ પતાવી અને આપણને ભાઈ પીવી પડી હતી ચા. તો ચા બનાવવા માટે મૂકી દીધી અને પછી હું ચા અને પપ્પા ભાખરવડી લાવ્યા હતા એ લઈને બેસી ગઈ ચા પીવા માટે. ચા પી લીધી તો મમ્મીએ કીધું કે તું ચાના વાસણ ઘસી દે, હું કપડાં બધા સૂકવી દઉં છું. મેં કીધું ઓકે બોસ. તો હું પછી વાસણ ઉટકી નાખ્યા. એક પાર્સલ આવ્યું તો પાર્સલ લઈને બેસી ગઈ. જોયું તો અંદર ગન હતી. હવે મારી સામે કોઈ ભીટકાતા નહીં હો, બાકી ઉડાડી દઈશ. કંઈ નહીં, આ તો હોટ ગ્લુ ગન હતી જે આપણા કામમાં આવશે. અને પછી હું આંબળા લઈને બેસી ગઈ. મમ્મીએ 2 દિવસ પહેલાં લીધા હતા તો એને મેં કટ કર્યા. મમ્મીએ મસ્ત જમવાનું બનાવી રાખ્યું હતું તો પછી અમે લોકોએ જમી લીધું. અને હું બેઠી બેઠી જોતી હતી કે આ પાણી કેમ આટલું ટપકે છે, તો નળ તો બદલવો પડશે કાં તો સરખો કરાવવો પડશે. મમ્મીને હરિદ્વાર જવા માટે જોઈતું હતું એક નાનું પર્સ કે જે સાડી જોડે એ રાખી શકે. તો મેં મારો પર્સનો પિટારો ખોલ્યો અને એને પર્સ આપ્યું. પછી મને આ ચોકલેટો મળી જે 3 દિવસમાં એક્સપાયર થવાની હતી, તો એ ગાડીને મૂકી ડોગેશભાઈને ખવડાવી દઈશું. પછી મમ્મીએ બતાવ્યું કે જો ભાભીએ મને અમદાવાદથી આવી મસ્ત મસ્ત બંગડી લઈ દીધી છે. તો મસ્ત કલેક્શન હતું, જો હું તમને બી બતાવી દઉં કેટલી મસ્ત મસ્ત બંગડીઓ ભાભીએ લઈ દીધી છે. વાવ, મસ્ત હતી. અને પછી મેં સાંજે બારે કચરો વાળ્યો તો મમ્મી બાજરી દળાવવા માટે મૂકવા જતી હતી તો એનું કામ કરતી હતી. અને પછી એ નીકળી ગયા બાજરી દળાવવા માટે, પણ ત્યાં ઘંટી બંધ હતી. તો એમને દુકાનેથી ભાઈને બોલાવી અને કીધું કે ભાઈ તમે દળાઈ આપો. તો એ બીજી ઘંટીથી દળાઈને આપી ગયા. મમ્મી બારે બેસવા ગઈ, હું પણ સીડી ઉપર બેસી અને સુધારી દીધો. પાલક અંદર આવી અને આંબળામાં હળદર અને મીઠું નાખીને સાઈડમાં મૂકી દીધા અને થોડો બ્લાન્ચ કરી નાખ્યો પાલક. અને પછી મેં આપણી દોસ્તારે આપેલી ખાઈ લીધી માવા ચીક્કી. પાલક બ્લાન્ચ થઈ ગયો હતો તો એને ક્રશ કરી અને મમ્મીને આપ્યો. મમ્મીએ મસ્ત થેપલાનો ગ્રીન લોટ બાંધી દીધો અને પછી એને કરી નાખ્યા થેપલા અને રોટલા. તો મેં મૂકી દીધી ચા અને પછી મેં મસ્ત ચા અને થેપલા ખાઈ લીધા. તો હવે મળીએ કાલે. જય માતાજી, બાય બાય, તમારું ધ્યાન રાખજો.